ધંધુકા ફેદરા રોડ પર ઇકો કાર પલટી જવાનો બનાવ બન્યો છે। મધ્યપ્રદેશથી શ્રમિકોને જૂનાગઢ લઈ જતા સમયે આ અકસ્માત સર્જાયો છે। કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી રહ્યા છે। એક બાળક સહિત 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે, જેમાં અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે। 12 લોકો એક જ ઇકોમાં સવાર હતા, તે ક્યાંક નિયમોનો ભંગ પણ બતાવે છે અને ઇકો કાર પલટી ગઈ। ધંધુકા ફેદરા રોડ પર ઇકો કાર પલટી જતા 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મધ્યપ્રદેશથી શ્રમિકોને જૂનાગઢ લઈ જતા સમયે અકસ્માત થયો છે અને ત્યારબાદ લોકોને હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો, જેના પણ દ્રશ્યો જોઈ શકાય છે। નાની મોટી ઈજાઓ પહોંચી છે આ શ્રમિકોને। શ્રમિકો કે જે મધ્યપ્રદેશથી જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા અને તે જ સમયે આ દ્રશ્યો જોવા મળ્યા છે। અમારા સંવાદદાતા મોહસિન આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી મોહસિન, શું વિગત મળી રહી છે? વહેલી સવારે એક અકસ્માત બન્યો હતો, એમાં મધ્યપ્રદેશથી જૂનાગઢ જઈ રહેલા શ્રમિકોને અકસ્માત નડ્યો હતો। તેને લઈ ધંધુકા ખાતે શ્રમિકોને લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ ધંધુકા પાસે જે રોડ બની રહ્યો છે તેને લઈ હાલ દરેક રોજ અનેક અકસ્માતો બનતા હોય છે, તેને લઈ આ અકસ્માતોનો ભય બનતો હોય છે। જી બિલકુલ, તો અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે તે પ્રમાણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। ત્યારે ખાસ તો વાહનો અને વાહન ચાલકો નિયમોનું પાલન કરે। મધ્યપ્રદેશથી શ્રમિકોને જૂનાગઢ લઈ જવાતા હતા। 12 જેટલા શ્રમિકો એક જ ઇકો કારમાં સવાર હતા અને આ ઇકો કાર પલટી ગઈ હતી। ઘટના સ્થળના દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છે। ઘણો બધો માલ સામાન પણ તેમાં ભરેલો હોય તેમ દેખાઈ રહ્યું છે।